બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપ સૌને મારા રામ રામ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં કોઈ મિત્રને આપણી ચેનલ પર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે, આની ઉપર તમારે ઉપર લખેલી બધી વિગત મોકલવાની રહેશે। નંબર 1 ઉપર સોનાલિકા ટ્રેક્ટર છે, જે મોડલ 2011નો 12મો મહિનો છે, 11-12નું મોડલ છે અને ટ્રેક્ટરનો તમે વિડીયો જોઈ શકો છો આપણી ચેનલ ઉપર। સોનાલિકા RX 42 ક્યાંય હડો નહીં, પાટો ભેગો। ટ્રેક્ટરની કિંમત ભાઈ રાખેલી છે 2,30,000 રૂપિયા, તેમાં ફેરફાર કરી આપશે અને ટ્રેક્ટર જોવા મળશે જિલ્લો અમરેલી પ્રોપરમાં શૈલેષભાઈ ને દેખુભાઈ પાસે। ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 1 ઉપર આપણે બંને ભાઈને મોબાઈલ નંબર આપેલા છે, તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ ટ્રેક્ટર વિશે મેળવી શકો છો। ત્યારબાદ મોડલ 2007 ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર છે, ન્યૂ હોલેન્ડ 3230 મોડલમાં ટ્રેક્ટર છે અને ભાઈને વેચવાનું છે। ટ્રેક્ટર ખૂબ સારું છે, સાચવેલું છે, કંપની ફિટિંગ ટ્રેક્ટર છે, જેના ફોટા પણ તમે જોઈ શકો છો આપણી ચેનલ પર। જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને આ ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય કંપની ફિટિંગ, તો આ ટ્રેક્ટરની કિંમત ભાઈ રાખેલી છે 2,50,000 રૂપિયા, તેમાં ફેરફાર કરી આપશે। જોવા મળશે જિલ્લો જુનાગઢ, તાલુકો કેશોદ પ્રોપરમાં જલકીતસિંહભાઈ પાસે છે। ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 2 ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે, તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો। ત્યારબાદ મેસી ફર્ગ્યુસન છે, મોડલ 1998નું છે। મેસી ફર્ગ્યુસન 245 DI મોડલમાં ટ્રેક્ટર છે, 1998 મોડલ છે, કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર છે। ટાયર કન્ડિશન ખૂબ સારી છે, આગળના 80% જેવું છે, પાછળના 70% જેવું છે। હાઇડ્રોલિક ગેરબોક્સ એન્જિન બધું રનિંગ કન્ડિશનમાં છે, એક પણ રૂપિયાનો ખર્ચો નથી અત્યારે ટ્રેક્ટરમાં। મેસી ફર્ગ્યુસન 245 DIમાં, અને જે કોઈ પણ મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ ટ્રેક્ટર, તો આ ટ્રેક્ટરની કિંમત ભાઈ રાખેલી છે 1,60,000 રૂપિયા, તેમાં ફેરફાર પણ કરી આપશે 1,60,000માં। અને આ 245 તમને જોવા મળશે જિલ્લો રાજકોટ, તાલુકો જેતપુર, ગામ ખજૂરી ગુંદાળા, કિશોરભાઈ પાસે। ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 3 ઉપર આપણે કિશોરભાઈને મોબાઈલ નંબર આપેલા છે, તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો। ત્યારબાદ બોલેરો છે, મોડલ 2012નું છે, મહિન્દ્રા કંપનીની બોલેરો સીટર કાર છે, 2012નું મોડલ છે અને આ ગાડી ભાઈને વેચવાની છે, જેના ફોટા તમે જોઈ શકો છો આપણી ચેનલ પર। કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ગાડી છે, એક પણ રૂપિયાનો ખર્ચો નથી, પાવરફુલ કન્ડિશન છે અને ભાઈને વેચવાની છે। તો જો કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય મહિન્દ્રા બોલેરો સીટર 2012, તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો। ગાડી ખૂબ સારી છે, સાચવેલી છે, વધુ ચાલેલી પણ નથી, રાજકોટ પાર્સિંગ ગાડી છે GJ3, અને કિંમત રાખેલી છે 3,35,000 રૂપિયા, તેમાં ફેરફાર કરી આપશે। જિલ્લો રાજકોટ, તાલુકો જેતપુર, નયનભાઈ પાસે તમને આ ગાડી જોવા મળી જશે। ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 4 ઉપર આપણે નયનભાઈને મોબાઈલ નંબર આપેલા છે, તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો। ત્યારબાદ મોડલ 2005 હોન્ડા કંપનીની સિટી કાર છે, CNG છે અને ભાઈને વેચવાની છે। CNG પ્લસ પેટ્રોલ છે, હોન્ડા સિટી, અને કન્ડિશનમાં પણ સારી છે, રનિંગ કન્ડિશન ગાડી છે, જેના ફોટા જોઈ શકો છો તમે આપણી ચેનલ પર। હોન્ડા સિટી GJ3 પાર્સિંગ ગાડી, CNG પ્લસ પેટ્રોલ, અને 1 લાખ રૂપિયા કિંમત રાખેલી છે, ફેરફાર કરી આપશે। જોવા મળશે જિલ્લો અમરેલી, તાલુકો ખાંભા। ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 5 ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે, તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ હોન્ડા સિટી કાર વિશે મેળવી શકો છો। ત્યારબાદ ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર છે, મોડલ 2017નો 7મો મહિનો છે, ન્યૂ હોલેન્ડ 3602 મોડલમાં ટ્રેક્ટર છે, જે ભાઈને વેચવાનું છે, જેના ફોટા પણ તમે જોઈ શકો છો આપણી ચેનલ પર। આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ, કંપની કન્ડિશનમાં છે, એક પણ રૂપિયાનો ખર્ચો નથી ટ્રેક્ટરમાં, સાચવેલું ટ્રેક્ટર, પાવરફુલ કન્ડિશન, 50 HPનું આ ટ્રેક્ટર આવે છે, ન્યૂ હોલેન્ડ 3602, જેના ફોટા પણ જોઈ શકો છો તમે આપણી ચેનલ પર। જો કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને આ ન્યૂ હોલેન્ડ 3602 ખરીદવાની ઈચ્છા હોય તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો। 2017નો 7મો મહિનો મોડલ છે, કંપની ફિટિંગ ટ્રેક્ટર છે, 4,80,000 રૂપિયા કિંમત રાખેલી છે, ફેરફાર કરી આપશે। જિલ્લો બનાસકાંઠા, તાલુકો ડીસા, ગામ લોરવાડામાં તમને પારસભાઈ પાસે જોવા મળી જશે।
ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 6 ઉપર આપણો ભાઈને મોબાઈલ નંબર આપેલા છે, તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો. ત્યારબાદ મોડલ 2023 મિની ટ્રેક્ટર છે FM 900 જે ભાઈને વેચવાનું છે. મિની ટ્રેક્ટર FM 900 ફિલ્ડ માસ્ટર ભાઈને વેચવાનું છે. કમ્પ્લીટ રનિંગ કન્ડિશન ટ્રેક્ટર છે અને કોઈ પણ ખરાબી નથી. ન્યૂ મોડલ છે, સાચવેલું ટ્રેક્ટર છે. ફોટા જોઈ શકો છો. આપણી ચેનલ ઉપર 1,65,000 રૂપિયા કિંમત રાખેલી છે, ફેરફાર કરી આપશે. જિલ્લો રાજકોટ, ગામ કુવાડવામાં તમને દિનેશભાઈ પાસે જોવા મળી જશે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 7 ઉપર આપણે દિનેશભાઈને મોબાઈલ નંબર આપેલા છે, ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો. ત્યારબાદ જેસીબી મશીન છે, મોડલ 2007નું છે. જેસીબી મશીન 2007નું મોડલ છે અને ભાઈને વેચવાનું છે આ જેસીબી, જેના પણ ફોટા તમે જોઈ શકો છો આપણી ચેનલ પર. ટાયર કન્ડિશન પણ સારી છે આ જેસીબીની અને રનિંગ કન્ડિશનમાં જેસીબી મશીન છે. તો જો કોઈ પણ મારા ભાઈને, મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય જેસીબી, તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો. કન્ડિશન સારી છે, 2007નું મોડલ છે, રનિંગ કન્ડિશનમાં જેસીબી છે, જેના ફોટા પણ જોઈ શકો છો આપણી ચેનલ ઉપર તમે. કોઈ પણ ખરાબી નથી હાલમાં જેસીબી મશીનમાં અને કિંમત આ જેસીબી મશીનની ભાઈ રાખેલી છે 6,50,000 રૂપિયા. તેમાં ફેરફાર પણ કરી આપશે. અને આ જ ભાઈ આગળ ટ્રેચર છે, આ ટ્રેચર પણ ભાઈને વેચવાનું છે, જેના પણ ફોટા તમે જોઈ શકો છો આપણી ચેનલ ઉપર. કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે આ ટ્રેચર, તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે. જો કોઈ પણ મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય આ ટ્રેચર, તો તમે મુલાકાત કરી શકો છો. ટ્રેચર અને જેસીબી બંને એક જ ભાઈ આગળ છે. ટ્રેચર પણ કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે અને ટ્રેચરની કિંમત ભાઈ રાખેલી છે 60,000 રૂપિયા. તેમાં ફેરફાર કરી આપશે. અને આ બંને તમને જોવા મળશે જિલ્લો ભાવનગર, તાલુકો મહુવા, પ્રતાપભાઈ પાસે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 8 ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે, તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ જેસીબી મશીન વિશે મેળવી શકો છો. ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે, જે તમે જોઈ શકો છો. આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે, જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે. અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે 9263539650. આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે. અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને ટચ કરી સબસ્ક્રાઇબ કરી લ્યો અને સાથે બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે. અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો. ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે, તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈ પણ જવાબદારી રહેશે નહીં.